નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આ ત્રણ લક્ષણો વાળા મનુષ્યો અપાર સંપત્તિના માલિક બને છે. મિત્રો, મહાભારતના વિદુરજીને તો તમે બધા જાણો જ છો. વિદુરજીની નીતિઓને વિદુર નીતિ તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા વિદુરજી મહાભારત કાળના સૌથી બુદ્ધિમાન વ્યક્તિઓમાંથી એક હતા. તેઓ હસ્તિનાપુર સામ્રાજ્યના મહામંત્રી તેમજ કૌરવો તથા પાંડવોના કાકા હતા. વિદુરજી અત્યંત બુદ્ધિમાન, ચતુર અને કુશળ વ્યક્તિત્વવાળા વિદ્વાન વ્યક્તિ હતા. વિદુરજીને ધર્મરાજનો અવતાર માનવામાં આવે છે. વિદુરજી હસ્તિનાપુર રાજપરિવારના એક મહત્વપૂર્ણ સભ્ય હતા. તેમણે ધૃતરાષ્ટ્રને યુદ્ધ ન કરવાની સલાહ પણ આપી હતી. મોટા મોટા વિદ્વાનો પણ વિદુરજી પાસે સલાહ લેવા આવતા હતા. મહાભારતના યુદ્ધ પહેલા વિદુરજી અને ધૃતરાષ્ટ્ર વચ્ચે થયેલા સંવાદને વિદુર નીતિ તરીકે જાણવામાં આવે છે. આ વિદુર નીતિમાં તેમણે જીવનના દરેક વિષયનું જ્ઞાન આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની એવી ઈચ્છા હતી કે વિદુરજી યુદ્ધમાં ન આવે, કેમ કે કદાચ વિદુરજી યુદ્ધમાં આવતા તો પરિણામ કંઈક અલગ આવ્યું હોત. વિદુરજીએ તેમની વિદુર નીતિમાં મનુષ્યના મહત્વપૂર્ણ 3 લક્ષણો વિશે જણાવ્યું છે. કદાચ કોઈ વ્યક્તિની અંદર આ 3 લક્ષણો હોય છે તો તે નિશ્ચિત રૂપથી ધનવાન બને છે. આવા લક્ષણોવાળો વ્યક્તિ કદાચ એટલા ગરીબ કુળમાં જન્મ્યો હોય તો પણ તે એક દિવસ ખૂબ ધનવાન બને છે અને સંસારમાં ખૂબ કીર્તિ મેળવે છે. કદાચ તમારી અંદર પણ આવા 3 લક્ષણો હોય તો તમે પણ નિશ્ચિત રૂપથી ધનવાન બની શકો છો. મિત્રો, આ સંસારના પ્રત્યેક વ્યક્તિએ વિદુરજીની આ નીતિઓનું અધ્યયન જરૂર કરવું જોઈએ. આ નીતિઓ કોઈ પણ મનુષ્યને બુદ્ધિમાન તથા મહાજ્ઞાની બનાવવામાં સમર્થ છે. કોઈ પણ મનુષ્ય વિદુરજીની નીતિઓ અનુસાર આચરણ કરે છે તો તે ક્યારેય પણ અસફળ નહીં થાય. તે નિશ્ચિત રૂપથી સફળતાને પ્રાપ્ત કરશે, એમાં કોઈ શંકા નથી. મહાત્મા વિદુરજીની વિદુર નીતિમાં બુદ્ધિમાન તથા મૂર્ખ વ્યક્તિઓના વિષયમાં ઘણું બધું જણાવવામાં આવ્યું છે. મહાત્મા વિદુરજીએ ખૂબ સરળ ભાષામાં એક મૂર્ખ તેમજ વિદ્વાન વ્યક્તિની વ્યાખ્યા કરી છે. કેવી રીતે એક મૂર્ખ વ્યક્તિ પોતાના જીવનને બરબાદ કરે છે અને કેવી રીતે એક બુદ્ધિમાન વ્યક્તિ પોતાના જીવનનું કલ્યાણ કરે છે. વિદુરજી દ્વારા જણાવવામાં આવેલા મૂર્ખના લક્ષણોને દરેક મનુષ્યએ જાણવા ખૂબ જરૂરી છે અને આવા લક્ષણોનો ત્યાગ કરવો એ દરેક મનુષ્ય માટે ખૂબ જરૂરી છે. તેમજ બુદ્ધિમાન વ્યક્તિ કેવા આચરણ દ્વારા સફળતા હાંસલ કરે છે અને કેવી રીતે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, આ બાબતની દરેક મનુષ્યને જાણકારી હોવી જોઈએ. વિદુરજીએ મનુષ્યના જે 3 લક્ષણો વિશે વર્ણન કર્યું છે તેમાંથી કદાચ કોઈ વ્યક્તિમાં આ 3 લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે એ વ્યક્તિ સંસારમાં ખૂબ કીર્તિ પ્રાપ્ત કરવાનો છે અને એટલું ધન પ્રાપ્ત કરી શકશે કે તેમની આવનારી ઘણી પેઢીઓ એનો ખૂબ લાભ ઉઠાવી શકશે. કદાચ તમે પણ તમારા જીવનમાં ધનવાન અને સફળ બનવા માંગો છો તો વિદુરજી દ્વારા જણાવવામાં આવેલા આ 3 લક્ષણોને આત્મસાત જરૂર કરો અને કદાચ આ 3 લક્ષણોને તમારા જીવનમાં ઉતારી લેશો તો તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં. ક્યારેક તમારો પણ જીવનમાં આવા લોકોથી સામનો જરૂર થયો હશે જે થોડા સમય પહેલા ખૂબ ગરીબ હોય અને અચાનકથી જ અમીર બની ગયા હોય. તો તેના અમીર બનવા પાછળના આ 3 લક્ષણો જ હોય છે જેના ઉપર કદાચ આપણે ધ્યાન ન આપ્યું હોય. તો ચાલો જાણી લઈએ મનુષ્યના આ 3 લક્ષણો વિશે. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, કમેન્ટ કરજો અને પહેલી વખત અમારી ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મહાત્મા વિદુરજી જણાવે છે કે સૌથી પહેલું લક્ષણ એ છે કે કાર્યને ગુપ્ત રાખવું.
મિત્રો, મહાત્મા વિદુરજીની નીતિ અનુસાર જે વ્યક્તિ પોતાનું મહત્વપૂર્ણ કાર્ય ગુપ્ત રાખીને કરે છે તેમને તે કાર્યમાં નિશ્ચિત રૂપથી સફળતા મળે છે. જે મનુષ્ય પોતાનું કાર્ય ગુપ્ત રાખીને કરે છે, બીજાને એ કાર્યની ખબર પણ નથી પડવા દેતા, તો તેનું એ કાર્ય જરૂર સિદ્ધ થાય છે. તેનું એ કાર્ય ક્યારેય નિષ્ફળ નથી જતું. તેને તે કામનું ફળ જરૂર મળે છે. કદાચ તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો અથવા કોઈ વ્યવસાય કરવા જઈ રહ્યા છો, તો એ વ્યવસાયને શરૂ કરતા પહેલા એ કાર્ય વિશે ક્યારેય બીજાને ન જણાવો. તમારી જે કાંઈ યોજના હોય તે હંમેશા ગુપ્ત રાખો. એ યોજનાના વિષયમાં બીજાને કોઈ પણ પ્રકારની માહિતી ન આપો. તો તમારી આ યોજના અથવા કામ જરૂર સફળ થશે. પરંતુ જે લોકો કામ શરૂ કરતા પહેલા જ એના વિશે તમામ લોકોને જણાવે છે, કેમ કે તે પ્રશંસાનો ભૂખ્યો હોય છે, અને આવી માહિતી બીજાને આપવાથી તેને લોકો પાસેથી પ્રશંસા મળે છે, અથવા તો ખુદને બુદ્ધિમાન બતાવવા માટે પોતાની યોજનાઓ વિશે તમામને જણાવે છે. આવા લોકોને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી, કેમ કે આવા માણસો કાર્યથી વધારે મહત્વ પ્રશંસાને આપે છે. આવા લોકો બીજાની નજરમાં પોતે બુદ્ધિમાન છે એવું બતાવવા માટે અને બીજાની પ્રશંસા સાંભળવા માટે કાર્ય કરતા હોય છે. એટલે આવા લોકોનું કાર્ય ક્યારેય સફળ નથી થતું અને તેમને અપમાનનો સામનો કરવો પડે છે. એટલા માટે તમારી જે કાંઈ યોજના હોય, જે કાંઈ કાર્ય હોય, તેને ક્યારેય કોઈને જાહેરમાં બતાવવું જોઈએ નહીં. તેને હંમેશા ગુપ્ત રાખીને કરવું જોઈએ. જ્યારે તમે સફળ થઈ જશો ત્યારે એની મેળે જ તમામ લોકોને ખબર પડવાની છે. એટલા માટે આપણા જ મુખથી આપણા કાર્યના વિષયમાં બીજાને બતાવીને મનુષ્યએ આવી ખોટી પ્રશંસા મેળવવાની મૂર્ખતા ક્યારેય કરવી જોઈએ નહીં. એના સિવાય કદાચ તમે કોઈ નવી વસ્તુ ખરીદી રહ્યા છો, તો એના વિશે પણ ક્યારેય બીજાને ન બતાવવું જોઈએ. બીજું લક્ષણ એ છે કે આપણા વ્યવહાર વિશે બીજાને ન જણાવવું જોઈએ. વિદુરજીની નીતિ અનુસાર જે વ્યક્તિને જોવાથી પણ બીજાને તેના વ્યવહાર વિશે જાણકારી નથી મળતી, આવો વ્યક્તિ ખૂબ બુદ્ધિમાન અને ચતુર હોય છે. આવો વ્યક્તિ નિશ્ચિત રૂપથી સંસારમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. દરેક મનુષ્યએ એવી રીતે રહેવું જોઈએ કે એને જોઈને એના વિશે કોઈ પણ વ્યક્તિ અનુમાન ન લગાવી શકે. જેવી રીતે આપણને જોઈને આપણી પરિસ્થિતિ, આપણી માનસિકતા અને આપણા વિચારો વિશે અનુમાન ન લગાવી શકે, જો આવું જીવન જીવો છો તો તમે એક બુદ્ધિમાન વ્યક્તિ છો. જે લોકો બીજાને પોતાના વ્યવહારની માહિતી આપતા રહે છે, આવા લોકો ખૂબ ટૂંકા વિચારોવાળા હોય છે. જેવી રીતે મોંઘા અને ચમકતા કપડાં પહેરીને અથવા સોનાના ઘરેણાં પહેરીને ખુદને અમીર બતાવવાનો પ્રયાસ કરે છે, અથવા મોટી મોટી વાતો કરીને સ્વયંને ધનવાન બતાવવાનો પ્રયાસ કરે છે, કે કોઈ પણ અર્થ વગરના વાણી વિલાસ કરીને અથવા તો બકવાસ કરીને પોતાને બુદ્ધિમાન બતાવવાનો પ્રયાસ કરે છે, આવા લોકો ક્યારેય સફળ નથી થતા. બુદ્ધિમાન વ્યક્તિના વસ્ત્ર જોઈને કોઈ એના વિશે અનુમાન પણ નથી લગાવી શકતું, કે તેમની સાથે વાતો કરીને પણ કોઈ વ્યક્તિ તેના વિચારો વિશે જાણી નથી શકતું. આવો વ્યક્તિ સંસારમાં ખૂબ માન, સન્માન અને કીર્તિ પ્રાપ્ત કરે છે, કેમ કે આવા લોકો પોતાના વિષય ઉપર ક્યારેય બીજાને ખબર નથી પડવા દેતા. એટલે જ બીજા લોકો આવા વ્યક્તિ વિશે ક્યારેય ખરાબ વાતો નથી કહેતા, અથવા તો કોઈ આવા લોકોને ક્યારેય અપમાનિત પણ નથી કરી શકતા. આવા વ્યક્તિઓના રહસ્ય કોઈ નથી જાણી શકતું. એટલા માટે વિદુરજીની નીતિ અનુસાર મનુષ્યએ પોતાના વ્યવહારની ખબર બીજાને ક્યારેય ન પડવા દેવી. ત્રીજું લક્ષણ, ત્રીજી સલાહ એ આપવામાં આવી છે:
વિદુરજી કહે છે કે એક બુદ્ધિમાન વ્યક્તિમાં આવા લક્ષણ હોય છે કે તે ક્યારેય પણ કોઈ બીજાને વગર માગે સલાહ નથી આપતા, અને મૂર્ખ વ્યક્તિ નાની નાની વાતોમાં પણ બીજાને સલાહ આપતો રહે છે. મૂર્ખ વ્યક્તિ હંમેશા બીજાની ખામી શોધતો રહે છે અને તેને વ્યર્થ સલાહ આપતો રહે છે. જ્યારે બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય બીજાની ખામી નથી શોધતા અને ક્યારે પણ બીજાને સામેથી વગર માગી સલાહ આપવા નથી જતા. કદાચ કોઈ એવા લોકો પાસે સલાહ લેવા આવે છે તો ખૂબ ઓછા શબ્દોમાં સાચી સલાહ આપવાનો પ્રયાસ કરે છે. સલાહ પણ એવા લોકોને આપવી જોઈએ જે એને યોગ્ય હોય. કોઈ મૂર્ખ વ્યક્તિને સલાહ આપવાથી આવા વ્યક્તિ આપણને જ હાનિ પહોંચાડે છે. સલાહ હંમેશા યોગ્ય વ્યક્તિને અને યોગ્ય સમયે જ આપવી જોઈએ. એક બુદ્ધિમાન વ્યક્તિની સલાહ ખૂબ ઉપયોગી હોય છે અને સલાહ ફક્ત એવા વ્યક્તિઓ પાસેથી લેવી જોઈએ જે અનુભવી હોય અને જે વ્યક્તિમાં યોગ્યતા હોય. હવે અંતિમ વાત વિદુરજી કહે છે કે બુદ્ધિમાન લોકો ગોપનીયતાનું ખૂબ ધ્યાન રાખતા હોય છે. એક બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય પણ કોઈ બીજાના રહસ્યોને ઉજાગર નથી કરતો. બુદ્ધિમાન વ્યક્તિ બીજાના રહસ્યો હંમેશા ગુપ્ત રાખે છે. કદાચ કોઈ વ્યક્તિ બુદ્ધિમાન લોકોને કોઈ રહસ્યની વાત જણાવે છે તો તે આવી વાતોને જીવનભર ગુપ્ત રાખે છે. તે ક્યારેય કોઈને નથી બતાવતા, એટલા માટે એના ઉપર લોકો વિશ્વાસ કરે છે. આવા લોકો બીજાનો વિશ્વાસ ખૂબ જલ્દી પ્રાપ્ત કરે છે અને ક્યારેય પણ બીજા સાથે દગો નથી કરતા. બુદ્ધિમાન લોકો ક્યારેય પણ બીજાના અપમાનથી જોડાયેલી વાતો નથી કરતા. બીજાની ખામીઓને જાણીને ક્યારેય પણ એમનું અપમાન નથી કરતા અને ક્યારેય કડવી વાણી નથી બોલતા. કદાચ તમારી અંદર પણ આવા લક્ષણો છે તો તમે પણ ખૂબ બુદ્ધિમાન વ્યક્તિ છો અને તમે પણ નિશ્ચિત રૂપથી ખૂબ ધનવાન અને ખૂબ સફળતા પ્રાપ્ત કરવાના છો. મિત્રો, આવી રીતે મહાત્મા વિદુરજીએ મનુષ્યના 3 લક્ષણો વિશે જણાવ્યું છે જે આગળ જઈને મનુષ્યને ધનવાન બનાવે છે. શું તમારી અંદર પણ આમાંથી કોઈ લક્ષણ છે? તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.